ચાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ચેપ્ટર 4 લક્ષ એટલે કે લિમિટ, જેમાં આપણે સ્વાધ્યાય 4.1 ના દાખલા જોઈશું. સ્વાધ્યાય 4.1 જેમાં આપણે સામીપ્ય સ્વરૂપ, માનાંક સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપ તેના વિશે સમજૂતી મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, એક ગુણમાં, એમસીક્યુમાં અને એક વાક્યમાં તમને આ પ્રકારના દાખલા પૂછાઈ શકે. 2 ગુણનો દાખલો પણ પૂછાઈ શકે. અહીં યાદ રાખો આજનો SMS શોર્ટ મેસેજ આજે આપણે ટૂંકમાં યાદ રાખવાનું છે. સામીપ્ય જ્યારે સ્વરૂપમાં દર્શાવવાનું હોય તો સામીપ્ય સ્વરૂપમાં આપણે n કૌંસમાં a અને ડેલ્ટા આ સામીપ્ય સ્વરૂપ થયું. હવે આપણે માનાંક સ્વરૂપ જોઈએ. માનાંક સ્વરૂપમાં આપણે માનાંકની નિશાની કરી, તેમાં x - a એના કરતાં વધારે છે ડેલ્ટા. આપણે અંતરાલ સ્વરૂપમાં જોઈએ તો અંતરાલ સ્વરૂપમાં a - ડેલ્ટા અને a વત્તા ડેલ્ટા. પરીક્ષામાં આ જે 3 સૂત્રો છે તમારે યાદ રાખવાના છે. આપણે સામીપ્ય સ્વરૂપ આપેલું હોય તો તેને માનાંક અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવવાના હોય તે પ્રકારના દાખલા પૂછાઈ શકે. માનાંક સ્વરૂપમાં આપેલું હોય તો તેને આપણે સામીપ્ય અને અંતરાલ સ્વરૂપમાં પૂછાઈ શકે. અંતરાલ સ્વરૂપમાં હોય તો તેને આપણે સામીપ્ય અને માનાંક સ્વરૂપમાં દર્શાવવાના હોય તે પ્રકારના દાખલા આપણે પૂછાઈ શકે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના દાખલા ખૂબ જ સરળ છે. ફક્ત તમારે 1, 2 અને 3 S, M અને S ફક્ત આટલું જ યાદ રાખવાનું છે. આજનો આપણો જે ટોપિક છે તે સ્વાધ્યાય 4.1 માં આપણે દાખલા નંબર 1 તેની આપણે શરૂઆત કરીએ. વિદ્યાર્થીઓ, દાખલા નંબર 1 માં નીચેનાને માનાંક અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. અહીં જે આપણને રકમ આપેલી છે 4 અને 0.4, જે આપણે સામીપ્ય સ્વરૂપમાં છે આ રકમ આપેલી છે, તેને આપણે માનાંકમાં અને અંતરાલમાં દર્શાવવાના છે. માનાંકમાં અને અંતરાલ સ્વરૂપે દર્શાવવાના છે. તો અહીં આપણે જે રકમ આપેલી છે એટલે કે a બરાબર 4 કહેવાય અને ડેલ્ટા બરાબર 0.4 કહેવાય. આ a અને ડેલ્ટા આપેલ છે. હવે આપણે સૌપ્રથમ આ માનાંક સ્વરૂપ જોઈએ. તો માનાંક સ્વરૂપમાં માનાંકની તમારી નિશાનીમાંથી x ઓછા આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. x ઓછા a એટલે કે આપણે 4 દર્શાવાશે. એના કરતાં મોટા છે ડેલ્ટા એટલે કે આપણે 0.4 દર્શાવાશે. પરીક્ષામાં આપણે સૂત્ર લખી તેની નીચે આ રીતે કિંમત મૂકી દેવાની. હવે આપણે અંતરાલ સ્વરૂપે દર્શાવીએ. અંતરાલ સ્વરૂપમાં આપણે a - ડેલ્ટા અને a વત્તા ડેલ્ટા સૌપ્રથમ આ દર્શાવવાના. આપણે a - ડેલ્ટા, a એટલે કે 4 માઈનસ ડેલ્ટા એટલે કે 0.4 અને આ 4 વત્તા 0.4 આ રીતે આપણે દર્શાવીશું. 4 માંથી 0.4 બાદ કરતા આપણને 3.6 મળે. 4 એમાં 0.4 ઉમેરતા આપણને 4.4 મળશે. આ રીતે આપણે દાખલા ગણવા થશે. તો આપણે સામીપ્ય સ્વરૂપમાં આપેલ છે તેને માનાંક અને અંતરાલ સ્વરૂપમાં આપણે દર્શાવ્યા. વિદ્યાર્થી મિત્રો, સૂત્ર તમારા ઉપર દર્શાવવાનું અને પછી તેમાં કિંમત મૂકી દેવાની. ચાલો હવે આપણે દાખલા નંબર 1 માં બીજો દાખલો છે તેની સમજૂતી મેળવીએ. 2 નું 0.02 સામીપ્ય. દાખલા નંબર 2 માં 2 નું 0.02 સામીપ્ય આ રીતે આપણને આપેલ છે. આવડી જાય ને આ પ્રકારના દાખલા? ચાલો આપણે આ પ્રકારના દાખલો આપેલ છે તેમાં આપણે દાખલામાં અહીંયા કિંમત મૂકીએ. તો આપણે 2 નું 0.02 સામીપ્ય, તો a બરાબર 2 કહેવાય અને ડેલ્ટા બરાબર 0.02 કહેવાશે. હવે આપણે માનાંક સ્વરૂપમાં દર્શાવીએ તો માનાંકનું આપણે સૂત્ર છે x - a કરતાં મોટા છે ડેલ્ટા. તો આપણે x
a એટલે કે 2 મૂકીએ અને ડેલ્ટા એટલે 0.02 મૂકીએ. હવે આપણે અંતરાલ સ્વરૂપે દર્શાવીએ તો અંતરાલ સ્વરૂપમાં 2 - 0.02 અને 2 + 0.02 2 માંથી 2 પૈસા બાદ કરતા 1.98 મળશે અને 2 માં 2 પૈસા ઉમેરતા 2.02 આ તેનો જવાબ થશે. કેટલું સરળ છે. ફક્ત તમારે આજ SMS શોર્ટ મેસેજ યાદ રાખવાનો છે. આ પ્રકારનો દાખલો છે ત્રીજો છે તે પણ તમને આવડી જાય અને ચોથો દાખલો છે તે પણ તમને આવડી જશે. ચાલો હવે આપણે દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2 તેમાં આપણે અંતરાલ અને સામીપ્ય સ્વરૂપમાં આપણે દર્શાવવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જે રકમ આપેલી છે તેમાં આપણે અંતરાલ અને સામીપ્ય સ્વરૂપમાં દર્શાવવાના છે. એટલે કે આપણે રકમમાં માનાક સ્વરૂપ આપેલું છે. ચાલો તેને આપણે દાખલાની શરૂઆત કરીએ. દાખલા નંબર આપણો જે 1 છે તેમાં જ દાખલા નંબર 2 માં આપણે પહેલો દાખલો જોઈએ. ક્વેશ્ચનમાં આપણે અંતરાલ અને સામીપ્ય સ્વરૂપમાં દર્શાવવાના છે. અંતરાલ અને સામીપ્ય સ્વરૂપમાં પ્રથમ દાખલાની રકમ આપે છે x - 2 માનાકમાં મોટા છે 0.01. ચાલો અહીં તમે જોઈ શકો છો આ માનાક સ્વરૂપ આપેલું છે. માનાકમાં x - 2 કરતા મોટા છે 0.01 આ સ્વરૂપ આપેલું છે. તેનો મતલબ આમ થયો x - a એટલે કે a બરાબર આપણે 2 કહેવાય અને ડેલ્ટા બરાબર 0.01 થશે. હવે આપણે સામીપ્ય સ્વરૂપ દર્શાવી તો સામીપ્ય સ્વરૂપમાં n કૌંસમાં a અને ડેલ્ટા આ આપણું સૂત્ર લખ્યું. તેમાં આપણે a અને ડેલ્ટા a એટલે કે 2 મૂકીએ અને ડેલ્ટા એટલે 0.01 આ તેનો જવાબ થશે. હવે આપણે અંતરાલ સ્વરૂપમાં મૂકીએ તો અંતરાલ સ્વરૂપમાં આપણે સૂત્ર લખીએ ફરીથી અહીંયા a - ડેલ્ટા અને a + ડેલ્ટા. a એટલે કે 2 ડેલ્ટા એટલે 0.01 2 + 0.01 2 માંથી 1 પૈસા જાય એટલે કે 1.99 અને 2 માં 0.01 ઉમેરતા 2.01 થશે. જુઓ છો ને કેટલું સરળ છે. આપેલું છે શું? માનાક સ્વરૂપ. કેમાં બદલાવાના છે આપણે? સામીપ્ય સ્વરૂપમાં અને અંતરાલ સ્વરૂપમાં. તો આપણે આ 1 2 અને 3 આ ત્રણ સૂત્રમાંથી કોઈ પણ એકની કિંમત આપેલી હશે. બે તમારે જવાબ શોધવાના હશે. અહીં આપણે માનાક સ્વરૂપ આપેલું છે એટલે આ a બરાબર આપણે 2 કહેશું, ડેલ્ટા બરાબર 0.01 કહેશું. કારણ કે આપણું માનાક સ્વરૂપમાં x - a છે. a બરાબર કેટલા હશે? 2. ડેલ્ટા બરાબર કેટલા હશે? 0.01. આપણે સામીપ્ય સ્વરૂપમાં અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવ્યા. ચાલો હવે આપણે દાખલા નંબર 2 માં આપણે એક બીજો દાખલો છે તેની સમજૂતી મેળવીએ. x + 5 આપેલ છે અને 0.1 આપેલ છે. હવે અહીં આપણે જોઈ શકીએ છીએ માનાકમાં અહીં જ્યારે આપણને વત્તા આપેલા હોય તો આપણે તેનો મતલબ એમ થયો આ વત્તા છે તેથી આપણે અહીંયા a એટલે -5 થશે. કારણ કે આપણે માનાકમાં વચ્ચે માઈનસ નિશાની છે એટલે a બરાબર -5 અને ડેલ્ટા બરાબર 0.1 થશે. હવે આપણે સામીપ્ય સ્વરૂપમાં દર્શાવીએ તો a - ડેલ્ટા a એટલે કે -5 અને ડેલ્ટા એટલે 0.1. અંતરાલ સ્વરૂપમાં દર્શાવીએ તો -5 - 0.1 અને -5 + 0.1. 0.5
બે માઇનસ છે તેથી 5.1 માઇનસ થશે 0.5 આ માઇનસ છે આ પ્લસ છે તેથી -4.9 થશે. સમજાઈ ગયું ને કેટલું સરળ છે. હવે આપણે ત્રીજો દાખલો છે દાખલા નંબર 2 માં ત્રીજો દાખલો છે તેની સમજૂતી મેળવીએ. ચાલો દાખલા નંબર 3 માં આપણને માનકમાં x કરતા મોટા છે 1/3 આ રીતે આપેલ છે. માનકમાં x કરતા મોટા છે 1/3. હવે અહીં આપણે આની કિંમત આ રીતે આપણને મળશે. અંતરાલમાં અને માનકમાં આપણે દર્શાવીએ તેને. માનકમાં x એના કરતા મોટા છે 1/3. હવે આપણે આ સ્વરૂપ આપેલું છે એટલે કે માનક સ્વરૂપ આપેલું છે એટલે કે x - a અહીંયા a આપેલ નથી તો તેનો મતલબ એ થયો કે a બરાબર આપણે 0 થશે. ડેલ્ટા એટલે આપણે 1/3 આપેલ છે તેથી ડેલ્ટા બરાબર આપણે 1/3 લેશું. હવે સામીપ્ય સ્વરૂપ તો a એટલે કે 0 ડેલ્ટા એટલે 1/3. અંતરાલ સ્વરૂપમાં જોઈએ તો a એટલે 0 -1/3 અને 0 + 1/3 એટલે કે -1/3 અને +1/3. આ રીતે આપણો દાખલો થશે. વિદ્યાર્થી મિત્રો દાખલા ખૂબ જ સરળ છે. ચોથો દાખલો પણ આ જ પ્રકારનો છે. તમે પ્રયત્ન કરજો તમને આવડી જશે. હવે આપણે દાખલા નંબર 3 તેની સમજૂતી મેળવીએ. દાખલા નંબર 3 માં આપણે માનાંક અને સામીપ્ય સ્વરૂપમાં દર્શાવવાના છે. માનાંક અને સામીપ્ય સ્વરૂપમાં આપણે દર્શાવવાના છે. ચાલો સૌપ્રથમ આપણે તેની રકમ લખી લઈએ. માનાંક અને સામીપ્ય સ્વરૂપમાં દર્શાવવાના હોવાથી અહીં આપણને દાખલા નંબર 3 માં પેલાની રકમ આપેલ છે 3.8 કરતા મોટા છે x કરતા વધારે છે 4.8. ચાલો અહીં આપણે જોઈ શકીએ છીએ આ અંતરાલ સ્વરૂપ આપેલું છે. કયું સ્વરૂપ છે બાળકો? અંતરાલ સ્વરૂપ એટલે કે a ઓછા ડેલ્ટા અને a વત્તા ડેલ્ટા આપેલ છે. આને આપણે આ a ઓછા ડેલ્ટા કરતા મોટા જે x કરતા મોટા છે a વત્તા ડેલ્ટા સાથે સરખામણી કરીએ તો a ઓછા ડેલ્ટા એટલે આપણે 3.8 થશે અને a વત્તા ડેલ્ટા એટલે 4.8 થશે. હવે આપણે આ બંને સમીકરણમાં આ ડેલ્ટા ઉડી જશે એટલે કે a અને a એટલે કે 2a એના બરાબર આ બંનેનો સરવાળો થશે 8 ને 8 16 ના 6 વધી 1 3 ને 4 ને 4 8 8.6. તેથી a બરાબર 8.6 એને ભાગ્યા 2 એટલે કે a બરાબર 4.3 મળશે. હવે સમીકરણ 1 માં અથવા 2 માં આ a ની કિંમત મૂકતા આપણે a વત્તા ડેલ્ટા માં સમીકરણમાં કિંમત મૂકી દઈએ તો a વત્તા ડેલ્ટા બરાબર આપણને 4.8 આપેલ છે. તેમાં આપણે a બરાબર 4.3 મૂકીએ. 4.3 વત્તા છે ઓલી બાજુ જશે તો ઓછા થઈ જશે એટલે કે ડેલ્ટા બરાબર 4.8 માઈનસ 4.3. તેથી આપણને ડેલ્ટા બરાબર 0.5 મળશે. આમ ડેલ્ટાની કિંમત મળી ગઈ. a અને ડેલ્ટા આપણને મળી ગયા. તેથી આપણે a અને ડેલ્ટા મળી ગયા. હવે આપણે સામીપ્ય સ્વરૂપમાં દર્શાવવાના છે. તો સામીપ્ય સ્વરૂપ એટલે n કૌંસમાં a અને ડેલ્ટા આપણું આ સામીપ્ય સ્વરૂપ. આમાં આપણે કિંમત મૂકી દઈએ એટલે થઈ જશે સામીપ્ય સ્વરૂપ n કૌંસમાં a અને ડેલ્ટા. n એમનો રાખવાનો, a એટલે 4.3 લખવાના અને ડેલ્ટા એટલે 0.5 લખવાના. હવે આપણે માનાંક સ્વરૂપમાં દર્શાવીએ તો x એમનો રાખવાનો છે, a એટલે 4.3 લખવાના છે અહીંયા અને ડેલ્ટા એટલે આપણે 0.5 લખવાના છે.
આ રીતે આપણું સામીપ્ય સ્વરૂપ અને માનાક સ્વરૂપ થઈ જશે. ચાલો દાખલા નંબર આમાં આપણે હજી એક દાખલાની સમજૂતી મેળવીએ. દાખલા નંબર 3 માં આપણે એક દાખલો, ચાલો ત્રીજા નંબરનો દાખલો ગણીએ. -0.4 અને 1.4 આપણે આ અંતરાલ સ્વરૂપે આપેલ છે. જ્યારે આવી રીતે આ ન્યૂનતમ કિંમત અને મહત્તમ કિંમત આપેલી હોય તે અંતરાલ સ્વરૂપમાં છે. એટલે કે a ઓછા ડેલ્ટા અને a વત્તા ડેલ્ટા આ તમને આપેલું છે. a ઓછા ડેલ્ટા એટલે -0.4 થશે અને a વત્તા ડેલ્ટા એટલે 1.4 થશે. ડેલ્ટા ડેલ્ટા કટ થઈ ગયા એટલે a અને a એટલે 2a થશે. 1.4 માંથી 0.4 જાય એટલે 1 બચશે. તેથી a બરાબર આપણને 1/2 મળશે. હવે આપણે એની કિંમત છે આમાં સમીકરણ 2 માં મૂકી દઈએ તો a વત્તા ડેલ્ટા બરાબર 1.4. a એટલે આપણે 1/2 મૂકતા 1/2 એટલે કે 0.5. આને 0.5 વડે દર્શાવો તો પણ ચાલે. અહીંયા 0.5 વત્તા ડેલ્ટા બરાબર 1.4. આને સામેની બાજુ મોકલી દઉં. તેથી ડેલ્ટા બરાબર 1.4 માંથી 0.5 બાદ કરતા 0.9 બચશે. આમ a અને ડેલ્ટા આપણે મળી ગયા. હવે આપણે એને સામીપ્ય સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો સામીપ્ય સ્વરૂપમાં આપણે આ રીતે દર્શાવશું. સામીપ્ય સ્વરૂપમાં n કૌંસમાં a અને ડેલ્ટા એટલે કે આ 1/2 અથવા તો 0.5 અને 0.9 આ જવાબ મળશે. અને આપણું માનાક સ્વરૂપ આપણે દર્શાવી દઈએ. તો માનાકમાં આપણે x ઓછા 1/2 લખો તો ચાલશે, 0.5 લખો તો ચાલશે બાળકો. એના કરતા મોટા છે 0.9. આ આપણું માનાક સ્વરૂપ થયું. કેટલું સરળ છે જુઓ છો ને. ફક્ત આપણે સામીપ્ય સ્વરૂપ આપેલું છે, માનાક આપેલું છે કે અંતરાળ આપેલું છે તે ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે દાખલા નંબર 4 છે તેની સમજૂતી મેળવીએ. દાખલા નંબર 4 માં આપણે n કૌંસમાં 16 અને 0.5 આપેલ છે. તેને આપણે અંતરાલ અને માનાક સ્વરૂપમાં દર્શાવવાના છે. આપણે આ સામીપ્ય સ્વરૂપમાં આપેલું છે તેને આપણે અંતરાલ અને માનાક સ્વરૂપમાં દર્શાવવાના છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે જોઈ ગયા આગળ જે દાખલા નંબર 1 હતો તે આપણે સામીપ્ય સ્વરૂપમાં આપેલ હતું. તે જ પ્રકારનો આ દાખલો છે. દાખલા નંબર 1 માં જે 1 થી 4 દાખલા આપણે ગણ્યા તે જ પ્રકારનો આ દાખલો છે. સૌપ્રથમ આપણે આ a કહેવાશે અને આ ડેલ્ટા ગણાશે. હવે આપણે માનાકમાં દર્શાવીએ તો માનાકમાં આપણે x ઓછા 1 એટલે કે x ઓછા 16 અને તેના કરતા મોટા છે 0.5. આપણે અંતરાલમાં દર્શાવીએ તો આપણે a ઓછા ડેલ્ટા એટલે કે 16 ઓછા 0.5 અને 16 વત્તા 0.5. 16 માંથી 0.5 બાદ કરતા 15.5 અને 16.5 આ રીતે તેનો જવાબ થશે. આમ દાખલો 4 છે તે ખૂબ જ સરળ છે. દાખલા નંબર 5 તેની સમજૂતી મેળવીએ. દાખલો 5મો છે તે IMP છે. આપણા માટે દાખલા નંબર 5, 6 અને 7 આ ત્રણેય દાખલા છે તે IMP છે.
પરીક્ષામાં આ ત્રણમાંથી કોઈ પણ એક દાખલો છે તમને પૂછાઈ શકે છે. ચાલો દાખલા નંબર 5 છે તેની આપણે સમજૂતી મેળવીએ. જો n કૌંસમાં 3 અને b એના બરાબર 2.95 અને k આપેલ હોય તો આપણે b અને k ની કિંમત શોધો. b અને k ની કિંમત શોધો. અહીં આપણે b અને k ની કિંમત શોધવાની છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે n કૌંસમાં 3 અને b આપે છે તેનો મતલબ આમ થયો a બરાબર આપણે 3 કહેવાય અને ડેલ્ટા બરાબર આપણે b ગણાય. હવે આપણે અહીંયા આ a ઓછા ડેલ્ટા આપેલ છે એટલે કે a માઈનસ ડેલ્ટા એના બરાબર 2.95 તેની કિંમત આપેલી છે અને આ k એટલે કે a વત્તા ડેલ્ટા એના બરાબર આપણને k આપેલી છે. હવે આપણે a એટલે 3 મૂકીએ અને ડેલ્ટા એટલે b મૂકીએ. ચાલો તો a ની કિંમત 3 મૂકીએ, ડેલ્ટા ની કિંમત આપણે b મૂકીએ. તેથી આપણે આ 2.95 આ બાજુ આવી જશે b ને આ બાજુ મોકલી દે આપણે તો 3 ઓછા 2.95 એના બરાબર b. તેથી b બરાબર 0.05 મળશે. હવે આપણે આમાં a વત્તા ડેલ્ટા એમાં કિંમત મૂકી દઈએ. a એટલે કે 3, ડેલ્ટા એની કિંમત આપણને b મળી છે, b ડેલ્ટા એટલે કે b તો b બરાબર આપણે 0.05 મૂકીએ. તેથી k બરાબર 3.05 મળશે. આમ દાખલો આપણો પૂર્ણ થશે. આ પરીક્ષામાં આપણને 1 ગુણમાં પૂછાઈ શકે છે, કોઈ વખત 2 ગુણમાં પણ પૂછાઈ શકે. દાખલો ખૂબ જ સરળ છે. હવે આપણે દાખલા નંબર 6 ની સમજૂતી મેળવીએ. ચાલો દાખલા નંબર 6 જોઈએ. માનાંકમાં x ઓછા 10 એના કરતા મોટા છે k1 બરાબર અહીંયા નીચે દર્શાવું છું k2 કૌંસમાં 10.01 હોય તો k1 અને k2 શોધો. આપણે k1 અને k2 તેની કિંમત શોધવાની છે બાળકો. અહીંયા આપણને રકમમાં x માનાંકમાં આપેલ છે x ઓછા 10 એના કરતા વધારે છે k1 એના બરાબર આપણને k2 અને 10.01 આ રીતે રકમ આપેલી છે. અહીં આપણે જોઈ શકીએ છીએ આને આપણે x ઓછા a કહેશું એટલે કે a બરાબર 10 થશે અને ડેલ્ટા બરાબર k1 થશે. અહીંયા આપણે જે કિંમત આપેલી છે કૌંસમાં તે આપણે k2 અને 10.01 સામે આપેલા છે. તેનો મતલબ આમ થયો કે a ઓછા ડેલ્ટા અને a વત્તા ડેલ્ટા તેની આપણને કિંમત આપેલી છે. a ઓછા ડેલ્ટા એટલે કે k2 આપણને આપેલ છે, a વત્તા ડેલ્ટા એટલે 10.01 આપણને આપેલ છે. અહીં આપણે a એટલે 10 મૂકીશું અને ડેલ્ટા એટલે k1 મૂકીશું. તો એની જગ્યાએ આપણે 10 મૂકતા 10, ડેલ્ટાની જગ્યાએ આપણે k1 મૂકીએ અને બરાબર k2. હવે આપણે આ બીજા સમીકરણમાં કિંમત મૂકીએ. a ની જગ્યાએ આપણે 10 મૂકીએ, ડેલ્ટાની જગ્યાએ આપણે k1 મૂકીએ. એના બરાબર 10.01. હવે આપણે આ 10 ને ઓલી બાજુ મોકલી દઈએ. તેથી k1 બરાબર 10.01 માઈનસ 10. તેથી k1 બરાબર 0.01 મળશે. આમ આ k1 ની કિંમત મળી ગઈ. હવે આપણે આમાં કિંમત મૂકી દઈએ તો 10 ઓછા 0.01
એના બરાબર K2. તેથી આપણે K2 ની કિંમત 10 માંથી 0.01 બાદ કરતા 9.99 મળશે. આમ K1 અને K2 ની કિંમત મળી જશે. હવે આપણે છેલ્લો દાખલો 7મો દાખલો છે તે પણ અગત્યનો છે. વિદ્યાર્થી મિત્રો, આ 6 દાખલામાંથી કોઈ પણ દાખલા છે તમને પૂછાઈ શકે. આ દાખલામાં સ્વાધ્યાય 4.1 તેમાંથી બંને ત્યાં સુધી 1 માર્કના દાખલા પૂછાઈ શકે છે. સાવ સરળ ચેપ્ટર છે. આપણે કુલ 1 થી 6 દાખલા આપેલા છે, જેમાં સામીપ્ય સ્વરૂપ, માનાક સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપ આ ત્રણમાંથી કોઈ પણ એક સ્વરૂપ આપણને આપેલું હશે. તેમાંથી આપણે બીજા સ્વરૂપમાં આપણે ફેરવવાના હોય છે. દાખલા ખૂબ જ સરળ છે. આ સાથે આપણું સ્વાધ્યાય 4.1 છે તે અહીં પૂર્ણ કરશું. સ્વાધ્યાય 4.1 માં જો કોઈ તમને ના સમજાણું હોય તો તમે મને ફોન કરી અને પૂછી શકો છો. ગમે ત્યારે તમે મને ફોન કરશો તો હું તમને તરત તેનું સોલ્યુશન આપી દઈશ. બાળકો, આ બધા દાખલાની ખૂબ જ પ્રેક્ટિસ કરજો, જેથી તમે સારામાં સારા ગુણ. આપણે ઘણી વખત એવું થાય, એક ગુણ માટે પણ ટૂંકમાં શું છે આપણે લડતા હોઈએ છીએ. તેથી 1 માર્ક આપણા માટે ખૂબ જ કિંમતી છે. આ 1 માર્ક પણ આપણે જાય નહીં તેના માટે આપણે ખૂબ જ સરસ મજાની પ્રેક્ટિસ કરશું. ચાલો, ઘરમાં રહો, સુરક્ષિત રહો. ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. આવજો.